ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નુપુર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરતી વડોદરા શહેર એસઓજી આજવા રોડ દશાલાડ ભવન ખાતે આવેલ નુપુર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસઓજી માનનીય પોલીસ કમિશનર નરસિંહા કોમરની સૂચના મુજબ આજના યુવા ધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા સારું અને વડોદરા શહેરમાંથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા સારું આપેલ સૂચનાના આધારે તારીખ 12 જૂનથી 26 જૂન સુધી વડોદરા શહેરમાં ડ્રગ્સ પખવાડિયા અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલનાઓ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં યુવાનોમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને ડ્રગ્સ સંબંધી સમાજમાં જાગૃતિ લાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે। તેવી જ રીતે એવા જાહેર સ્થળો કે જે યુવા પેઢી દ્વારા વધુ પસંદ કરવામાં આવતા હોય તેવી જગ્યાઓએ તથા તે જગ્યા સાથે સંકળાયેલ આજુબાજુના લોકોમાં ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવાના નવા પ્રયાસ કરવામાં આવે છે અને જાહેર રસ્તાઓ પર પણ બેનરો લગાવી સે યસ ટુ લાઈફ નોટ ટુ ડ્રગ્સના સૂત્રને વધુ પ્રમાણમાં અસરકારક બનાવવા અને વૈશ્વિક ડ્રગ્સ સમસ્યા બહુપક્ષીય પડકાર સામે જાગૃતતા લાવવાના પ્રયાસ સાથે વડોદરા શહેર એસઓજી પોલીસ દ્વારા આજવા રોડ દશાલાડ ભવન ખાતે આવેલ નુપુર નર્સિંગ કોલેજમાં 120 જેટલા વિદ્યાર્થીઓ સાથે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો તથા પ્રોગ્રામને વધુ ફળદાયી બનાવવા સારું વ્યસન મુક્તિ અને તમાકુ નિયંત્રણ ક્ષેત્રે કાર્યરત ફેઇથ ફાઉન્ડેશનના સભ્યો પણ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓને ડ્રગ્સથી થતી આડઅસરો સંબંધે ચર્ચા કરવામાં આવી અને પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પોતાના પરિવારજનો પણ વ્યસનથી મુક્ત રહે તેવી સમજ પૂરી પાડવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ તથા એસઓજી સ્ટાફ અને ફેઇથ ફાઉન્ડેશનના સભ્ય દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી।